હું ભાઈ શેનો પ્રોગ્રામ છે આ? ભાઈ આજ મારો બર્થડે હતો એટલે ભાઈ કીધું કે ભાઈબંધનો પાર્ટી દઉં એટલે કીધું પાર્ટી શું વાત દીધી છે? હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ તમારો બર્થડે છે એમ? હા કેટલો ખર્ચો થાય આમાં? આમાં ભાઈ લગભગ 2-3 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે 2-3 હજાર રૂપિયા? ભાઈબંધોને પાર્ટી દીધી ને કેક બેક વગેરે વગેરે એમ નહીં, આમાં તમને શું મળે? શું મજા આવે શું એટલે શેની મજા આવે? પાર્ટી કરવાની ને કેક ખાવાની ને ભાઈબંધોને પાર્ટી કરવાની મોટા ભાઈ એક વાત કરું, કરો કરો તમે આ કેટલો ખર્ચો કર્યો આમાં? 2-3 હજાર રૂપિયા 2-3 હજાર રૂપિયા. તમે 2-3 હજાર રૂપિયામાં કેટલા જણા મોજ કરો? લગભગ હશું કઈક 6-7 જણા છું 6-7 જણા છો ને? તો 3,000 રૂપિયા મોટા ભાઈ તમે ગાયુંને લીલું નાખો તો કેટલું આવે? તમારે 7 જણાની મોજ થઈ ને. તમે 3,000 રૂપિયાનું લીલું લઈને નાખો ગાયુંને એટલે લગભગ કમસે કમ 70 થી 80 ગાયુંનું પેટ ભરાય. કેટલું? 70 થી 80 ગાય. મૂંગા પ્રાણીનો તમે ખવડાવો તો કેટલી મજા આવે? તમારી વાત સાચી છે તો તમે આ જે કરી રહ્યા છો આ યોગ્ય છે? યોગ્ય તો નથી પણ હવે આવતો બર્થડે આવશે ત્યારે આપણે ભાઈ મૂંગા પ્રાણીનો ખવડાવજો આપણે. મોટા ભાઈ તમે થોડુંક આપણું નહીં વિચારવાનું. આપણું પેટ તો ભગવાન ઓલરેડી ભરી જ દે છે, પણ તમે થોડુંક મૂંગા જાનવર વિશે વિચારો. તમે સાચી વાત છે. એ બોલી નથી શકતા અને આપણા લોકો ઇન્સાન છે એ બોલીને તમારી આગળથી ખાઈ જાય છે. આ મૂંગા પ્રાણીઓ તમારી આગળ માંગતા નથી, તો તમે થોડુંક એનું પણ વિચારો. આ ઠીક છે, તમે અત્યારે તમારો પ્રોગ્રામ કરી નાખો, પણ આવતા વર્ષે ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે આપણે મૂંગા પ્રાણીનો ખવડાવજો અને અમારી કઈ ભૂલ ચૂક હોય તો ના તમારો આભાર, તમે અમને શીખવામણ આપ્યું. થેન્ક યુ.